યુટ્યુબ ફેમિલી સ્વાગત છે. કેમ છો બધા? આ હો કે દાદા મજા આવશો. તો કાલે તો બ્લોગ શૂટ કરી શકવાનો હતો કારણ કે કાલે થોડું કામ હતું એટલા માટે બ્લોગ શૂટ કરી શકવાનો હતો. તો અત્યારે તો પહેલાં નડિયાદ જવાનું હોય, નડિયાદ જઈને થોડું કામ હોય એ પતાવી દઈશું. અને શું કહેવાય સિસ્ટર બીમાર થઈ ગઈ, ખબર જોવા જઈશું. તો ચલો મળીએ થોડી કદા ઉતાવળ એટલા માટે અત્યારે કોઈ બ્લોગ્સમાં કશું કહેવું નહીં. પેલો ભાઈ ગયો અને બાઈક કાઢીએ આપણી. ચલો જઈએ આપણે. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. ફેમિલી અમારે હતું કામ કોર્ટનું અને કોર્ટનો ટાઈમ આપ્યો કંઈક 1:15. તો 1:15 આપણે કહ્યું એટલે જઈશું ત્યાં અંદર. અત્યારે તો અહીં ગાડી બહાર રખડી ફરી જઈએ આપણા બાજુ રખડીએ થોડુંક ફરી નાસ્તો બાસ્તો કરતા ફરી મળીએ આપણે. અને હજુ દીદીની ખબર જોવા જવાનું એ બીમાર છે એટલા માટે કાલે વોટ્સઅપ પર ફોટો નાખ્યો હતો બીમાર થઈ ગયા એટલા માટે ખબર જોવા જવું પડશે. ચલો અહીં ગાડી કામ પતી જાય કોર્ટ મેં એટલે આપણે જઈશું દીદીની ખબર જોવા. ચલો મળીએ આપણે કામ પતાવીને. કલાક તો રાહ જોવી પડશે તો મળીએ. તો ફાઇનલી ફેમિલી નડિયાદથી આવ્યો અને દીદીની ખબર જોવા ના ગયો કારણ કે થોડી ઉતાવળ હતી એટલા માટે ઘરે આવવાનું હતું. તો આ ઘરે આવી ગયો હતો અને ઘરે આવીને થાકી ગયો હતો કારણ કે કાલે બહુ બ્લોગ પણ શૂટ કરી શક્યો નહોતો. અને આજે જે બ્લોગ્સ અપલોડ કર્યો એ 11 વાગે થઈ ગયો હતો. ટાઈમ કર્યો તો 6 વાગ્યાનો પણ થોડોક વહેલો આવી ગયો હતો બ્લોગ્સ. અને પ્લસ કે બીજું કે અત્યારે તો ને અમારે વિડીયો શૂટ કરવાની હતી એટલા માટે વિડીયો શૂટ કરી લીધી. અને કાલે થાકી ગયો હતો એટલા માટે બહુ થાકી ગયો હતો એટલા માટે ઊંઘી ગયો હતો. તો ઊંઘીને હવે આ હમણાં કોલ આવ્યો એટલા માટે શું કહેવાય કે વિડીયો શૂટ કરવા આવ્યો હતો. કાલે ફોન કર્યો તો પણ શું કહેવાય હા અને શું કાલે બહાર તો હતો સાચી. અને અમારે જો પેલા ફ્રી ફાયર લવર તો કાલે તો ફોનમાં ચાર્જિંગ હતું જ નહીં. અને પ્લસ કે બીજું કાલે ફોટા શૂટ કર્યા થોડાક બહુ અમેઝિંગ ફોટા શૂટ કર્યા. અને પ્લસ કે વિડીયો શૂટ કરવાની હતી પણ વિડીયો શૂટ ના કરી. અને અત્યારે તો વિડીયો શૂટ મેં અમની તો કરી લીધી. હવે મારી જોડે પડી વિડીયો પણ એટલી બધી નહીં, 3-4 હશે. તો એક વીક પછી આપણે રવિવારે જઈશું, સન્ડે હવે આવીશે. પણ સન્ડે તો ફ્રેન્ડનું મેરેજ છે એટલા માટે ફ્રેન્ડના મેરેજમાં જવું પડશે. તો પરમ દિવસે ગરબા હા અને પ્લસ કે રવિવારે એના મેરેજ છે એટલા માટે જવું પડશે. એ પણ થોડુંક આપણા જેવું ફેમસ છે તો જઈશું. અને અત્યારે તો કશું નહીં, એવું આજે બ્લોગ્સ બહુ કોઈ જાજો શૂટ કર્યો નહીં કારણ કે આવીને ઊંઘી જ ગયો હતો તત્કાલીન. અને કોર્ટમાં કામ હતું એ બધું પતી ગયું, ખતમ થઈ ગયું. હવે એક બી કામ પતી ગયું. એક્સિડન્ટ થયો હતો એનો કેસ હતો એટલા માટે અમે ગયા હતા અને લાસ્ટ એ હતી એટલા માટે બધું પતી ગયું. હવે ચલો મળીએ આપણે આગળ. રાતે સુનિલ લાવો પછી સુનિયાને આપણે બોલાવીએ ફરી મળીએ. સુનિયાનો વડે વિડીયો કોલ આવ્યો હતો, સુનિયા કશું કહેતો હતો એને વિડીયો શૂટ કરવાની એમ કહેતો હતો. હા વિડીયો શૂટ કરવાની કાલે તો વિડીયો શૂટ કરવાની એની જો શુક્રવાર એટલે કાલે એની જોબ પર રજા એટલા માટે કાલે આખો દિવસ વિડીયો શૂટ કરવાની કારણ કે અઠવાડિયામાં 6 દિવસમાં શું કહેવાય ચાર્જિંગ આવી ગયું નહીં. તો ચલો મળીએ. આપણામાં ચાર્જિંગ પણ બહુ નહીં કારણ કે 20% હતું ચાર્જિંગ રીલ્સ ઉતારવા માટે આવ્યો હતો એટલા માટે. તો ચલો મળીએ આપણે ઘરે જઈને ડાયરેક્ટ શું કહ્યું મળીએ. ફાઇનલી ફેમિલી આજે તો કોઈ બ્લોગ્સ ઝાઝો શૂટ કર્યો નહીં. અને પ્લસ કે પેલા તો તઈ ગાડી છે જોઈ લો. અને તઈ ગાડી રૂમ તાપવા જાઉં એમનો કોલ આવ્યો એટલા માટે આવ્યો. અને ખાઈ લીધું ફરી પી લીધું, દેખાતું નહીં પણ કશું. તો ચલો મળીએ આપણે. ના અરે ઓ શું કે ચિરાગ બોલ શું ચાલે? શાંતિ મારું કેવું ચાલે? નહીં બાપા તો બે ફોન લઈને આવ્યા તો કોનો બીજો ફોન? અમારા ભાઈનો. એવું કયો લાયા? નવો ફોન લાયા? આ નવો ફોન નહીં, આ જૂનો સેકન્ડ ફોન. શું કહેવું છું ને સાચી વાત? એવું કશું કહેવાનું હતા? શું કહેવાનું? કાલે વિડીયો ઉતારવાની. કાલ આખી નવ વિડીયો ઉતારવાની. તે કાલ રજા? કાલ બપોર ફરી નિશાળો ઓવર ટાઈમ કરવાનો. એ લોચા મારે એટલે કાલ રજા નહીં એમ ને? કેટલા વાગે આવવાનું હતું? 1 વાગે તો અહીં શું અહીં 2 વાગે એટલે જેટલું ચાર્જિંગ ફૂલ કરી રાખી છે. કે પપ્પા નોકરી ગયા? કોણ? ચિરાગ ને કહું. એવું છે? 2-3 દિવસમાં આવશે ભાઈ. એવું છે? હા વિકો દા શું કહેવાય પેલું જોવો તું શું જતો સુન્યા તો કે
બધી આઈડી ચેક કરે ને ચેક પતિ ગઈ વાત, છોડીઓની આઈડી તું ચેક કરવાનું ખબર પડી ગઈ હવે. બધા ચિરાગ કે મેસેજ કર્યો કે કોણ એ સુનીલ એમ કે તું ચાલ થઈ ગયો છોડી મેસેજ કર્યો સુન્યા હાય કે હાલો મળીએ આપણે ફાઇનલી ફેમિલી. પેલા તો ગયા ઘરે, તો આજે તો બ્લોગ્સ કોઈ જાજો શૂટ કર્યો નહીં, તો ચલો કશું નહીં. આજે આશા છે કે તમને ગમે છે, અને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલના બીજા નેક્સ્ટ વર્ષમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, ફટાફટ આપણા 10K ફેમિલી કમ્પ્લીટ થવાની, તો સબસ્ક્રાઈબ કરી દેજો. 10K ફટાફટ થવાના. અને વિડીયો કોઈ શેર બી નહીં કરતો તો બી વ્યૂ થોડાક સારા આવે, કારણ કે શેર કરતો તો તારે વ્યૂ આવતા હતા, અને અત્યારે શેર નહીં કરતો તો વ્યૂ સારા આવે. એટલા માટે વ્લોગિંગ આપણું ડેલી રહેશે. ખાલી 1-2 દિવસની ગેપ પડી ગઈ હતી વચ્ચે, એ પરમ દિવસ કંઈક, તો એના માટે સોરી. તો આવું કન્ટિન્યુ બ્લોગ્સ આવશે આપણે, તો આશા છે નહીં, સોરી. ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વર્ષમાં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા.